આપણે આ 3 બટેકા લઈશું 3 બટેકા લઈશું એમાં એકને તો આપણે આની છાલ ઉતારવાની છે છાલ ઉતારીને આપણે આજે એનો નવો નાસ્તો બનાવવાનો છે આપણે બટેકાની છાલ ઉતારી લીધી છે છાલ ઉતારી લીધી છે તો આવી રીતના કટિંગ કરી નાખવાના છે તો બટેકાને આપણે કટિંગ કરી લઈશું આપણે બટેકાના ટુકડા કરી લીધા છે તો હવે આને આપણે બાફી લેવાના આપણે હવે બાફી લેવાનું તો આ બટેકાને આપણે બાફી લઈશું આપણે 2 છીટી બોલાવવાની છે એટલે સરસ આપણા બટેકા બફાઈ જશે આપણે હવે આ 4 ડુંગળી લીધી છે તો 4 ડુંગળીને આપણે કટિંગ કરી લઈશું હવે નાસ્તો બનાવવા માટે આપણે બટેકાને બાફી લીધા છે ડુંગળી કાપી લીધી છે હવે આપણે ઘઉંનો લોટ બાંધીશું તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એની અંદર તેલ નાખીશું તેલ નાખીને આપણે મિક્સ કરી અને આપણે એમાં લોટ બાંધવાનો છે આપણે બટેકા બફાઈ ગયા છે તો આપણે બટેકાને જારીમાં કાઢી લઈશું જારીમાં કાઢી અને આપણે કોરા કરી લેવાના છે એક પાવડું આપણે તેલ એડ કરીશું 2 ચમચી જીરું એડ કરીશું 2 ચમચી આપણે મરચાં કટિંગ કર્યા છે તો આપણે મરચાં એડ કરીશું મરચાં તીખું ને તનમનતું હશે ને તો સારું લાગશે આપણે એની અંદર આ ડુંગળીને કટિંગ કરી નાખી છે ઝીણી ઝીણી આપણે આને સાતરવા દેવાની આપણે એની અંદર 1/2 ચમચી ધાણા જીરું નાખીશું થોડુંક આપણે આખા જીરા શેકેલાનો પાવડર એડ કરીશું આપણે થોડીક હળદર નાખીશું 1/2 ચમચી આપણે લાલ મરચું નાખીશું આપણે 1/2 ચમચી ખાંડ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે બટેકાને બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે તો આપણે અંદર એડ કરીશું આપણે એકદમ પેસ્ટ બનાવી નાખવાની છે આની ગરમ મસાલો નાખીશું અને આપણે લીલા ધાણા એડ કરીશું આપણે એને સરસ મિક્સ કરી દેવાનું આપણે હવે ગેસને બંધ કરી દેવાનો છે આપણો મસાલો સરસ એકદમ મસ્ત બની ગયો છે તીખો અને તનમનતો સ્મેલ તો સરસ આવવા મળી છે આપણે હવે રોટલીનો લોટ લઈશું આપણે લોટની અંદર આવી રીતના ડબોળી દેવાનું આપણે ઉપર તેલ લગાડવાનું છે તેલ લગાડીશું પછી આવી રીતના તેલ લગાડીશું પછી પાછું વાળી દઈશું હવે આપણે લોટમાં બોળી દેવાનું લોટમાં બોળી અને હવે આપણે આની અંદર મસાલો એડ કરવાનો મસાલો એડ કરીશું પાણીવાળો હાથ કરીશું હવે આપણે આવી રીતના ટીકડી બનાવી નાખવાની ટીકડી બનાવી અને આપણે તળી લેવાની છે આપણે આવી રીતના બધી કમ્પ્લીટ કરી લેવાની છે આપણે તેલ મૂકી દીધું છે તો હવે આપણે એને તળી દઈશું કમ્પ્લીટ મસાલા નાખી અને વડા તૈયાર કરી દીધા ઘઉંના લોટના બનાવ્યા છે અને અંદર આપણે બટાકાનો મસાલો કર્યો તો આપણે હવે તળી લઈશું આપણે આને તળાવા દેવાના આપણે હવે આને ફેરવી લઈશું એકદમ બ્રાઉન કલર થવા દેવાનો છે અને આપણે ધીમા ગેસે તળાવા દેવાના છે આપણે બ્રાઉન કલર થઈ ગયો છે તો આપણે હવે આને બહાર કાઢી લઈશું આપણે એક ડીશમાં કાઢી દઈશું એકદમ મસ્ત ફૂલીને તળાવી દેવી કસોરીને ભૂલી જાઓ ને એવી મસ્ત બની છે આપણી કસોરી સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે